પ્રિય બાપ બાપ મારા બાપ રાષ્ટ્રીય શાયર મેઘાણી બાપુની આ પૈતૃક ભૂમિ પર ભગવત કૃપાથી 9 દિવસીય રામકથાનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આ મેઘાણી ભૂમિને પ્રણામ કરું છું. મેઘાણી પરિવારના સૌ પરિવારજનો અમેરિકાથી પણ આવ્યા છે, જ્યાં જ્યાં હોય ત્યાંથી પધાર્યા છે, અને આ સમગ્ર કથાના કેન્દ્રમાં જેમનો ઉત્સાહ છે એવા પિનાકભાઈ મેઘાણી, આપના વિચાર મેં વંદન કરું છું. સંત સમાજમાંથી સૌ સંતોને પ્રણામ, પણ પ્રતિનિધિ રૂપે કબીર આશ્રમથી પધારેલા બાપુને સાહેબ બંદગી, સાવરકુંડલા માનવ મંદિરના પૂજારી પૂજ્ય ભક્તિરામ બાપુને પ્રણામ. આપણા વિસ્તારના વડીલો આદરણીયો જે તે સ્થાન પર બેસીને સેવા કરી રહ્યા છે એવા રૂપાલા સાહેબ, દિલીપભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય, સાવરકુંડલાના ધારાસભ્ય, ગામના સૌ આગેવાનો, બગસરા ગામના સૌ વિવિધ સમાજના સૌ વડીલો, આપ સૌને પણ યાદ કરીને આનંદ અનુભવું છું. અને આ ત્રીજી કથા જેમના મનોરથની છે એવા મૂળ લાઠી અને વર્ષોથી અમેરિકામાં રહેતા અમારા આદરણીય હર્ષાબા ગોહિલ અને એમના પુત્રો, એમનો પૂરો પરિવાર, એમના મનોરથ માટે ઊંડા મનથી એમને સાધુવાદ આપું છું. અને યોગાનુયોગ એવો થયો કે બાએ મને સવારે એમ કહ્યું કે આજે વડીલની આજે પુણ્યતિથિ છે, જે વર્ષોથી વ્યાસપીઠને સમર્પિત પરિવાર છે. મેં તો શનિવાર જોઈને કથા આપી અને 9મી તારીખ મેઘાણી બાપાની નિર્વાણ તિથિ એ વચ્ચે આવે એમ માનીને કથા આપેલી, પણ આજે આ પણ એક યોગ કે એમની પણ પુણ્યતિથિ છે અને પહેલે દિવસે શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. બાને ગમે નહીં, એમના પરિવારને પણ ન ગમે, પણ મારી પ્રસન્નતાને તમે રોકી ન શકો. હેતુહીન પ્રસન્નતા, જેની પાછળ કોઈ હેતુ નથી. બાએ સંકલ્પ કર્યો કે મારે કથા કરવી છે બાપુ, અને
લલિતપુર યુપીમાં અમારે સતવા બાબાનું જન્મસ્થાન, ત્યાં કથા કરી. બીજી કથા સણોસરા લોક ભારતી, ત્યાં કથા થઈ. વળીબાએ માંગણી કરી કે ત્રીજી કથા આપો. હું વિચાર કરતો હતો કે આ કથા કઈ જગ્યાએ આપવી. પિનાકિનભાઈની મેઘાણી બાપા વિષયની અનેકવિધ સદપ્રવૃત્તિઓ એનો હું સાક્ષી છું. પણ અમારા બદરુ બાપુ એ મને હસતા હસતા ગંભીરતાથી કયા કરે, બાપુ આ હાલરિયાની આજુબાજુમાં એક કથા ન થાય. મેં કહ્યું, બાપુ યોગ આવશે ત્યારે હોને કાંટે કથા કરશું. એમનો બહુ ઊંડો મનોરથ. અને મેં કહ્યું કે હું તો આપને ત્યાં ઉતારો છે, ઉતરું છું, ત્યાં રહીશ. એમની પ્રસન્નતા મૂળમાં પડી છે. અને મારો લવકુ આ કથામાં એટલો ઉત્સાહથી દોડે છે, એને ખૂબ આશીર્વાદ આપું છું. જલારામ બાપાની અસીમ કૃપા, વર્તમાન પીઠાધીશ રઘુરામ બાપાના આશીર્વાદ અને લઘુબંધુ ભરત બાપા, ભરતભાઈ અને અમારો ચીમનભાઈ વાઘેલા, એમનું આ સુવ્યવસ્થિત આયોજન એકવાર સોંપી દઉં પછી કાંઈ પૂછવા પણ ન રહે એવું એક સુંદર આયોજન. મેઘાણી બાપાના સ્મરણમાં બે શબ્દો વાપર્યા હરીશભાઈ, સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ. એના માટે કથાનું આયોજન. મારી પાસે વાતો આવી, ચોટીલા રાખીએ, બોટાદ રાખીએ, ભાવનગરમાં પણ સ્મરણ, રાજકોટમાં પણ સ્મરણ. મેઘાણી બાપા તો કેટલી જગ્યાએ ફર્યા છે. પરંતુ આ ભૂમિ બગસરાની અને અહીંયા વિશે મેં જ્યારે સાંભળ્યું ત્યારે ખબર નહીં, હું ગમે ત્યાં કરત આ કથા બાપાના સ્મરણમાં કોઈ પણ સ્થાનમાં. હરીશભાઈએ પણ અમુક સૂચનો કરેલા, પિનાકિનભાઈએ પણ કહેલા, ઘણા વડીલોએ કહ્યું કે અહીંયા રાખીએ, અહીંયા રાખીએ, અહીંયા રાખીએ. પણ મેં કહ્યું કે આ બધાના મતમાં હું ક્યાંક ખોવાઈ જઈશ. અને મને બગહરું જડ્યું. એનું એક કારણ તો મેઘાણી બાપા છે જ. અને પિનાકિનભાઈ, આપ બહુ સારું કરો છો. જ્યાં જ્યાં મેઘાણી બાપાનું સ્મરણ છે એનો જીર્ણોદ્ધાર કરીને એની સ્મૃતિની રક્ષા કરવા માટે આપે એક બહુ જ મોટું બીડું ઝડપ્યું છે. એટલે મને એમ થયું કે મેઘાણી બાપાની સ્મૃતિમાં અહીંયા કરું. અને મને ખબર છે કે લગભગ 45-46 વર્ષ પછી બગસરામાં કથા આવે છે. હા, એટલે આટલા વર્ષો થયા. અને મને સ્મરણ આવ્યા વગર રહે જ નહીં. આ ગામમાં અમારો એક માર્ગી સાધુ ડોક્ટર રહ્યો, મગનભાઈ ગોંડલિયા, અમારા સાધુ, જેને ઘરે કાગ બાપુનો ઉતારો, રવિશંકર મહારાજનો ઉતારો, જયમલ પરમારનો ઉતારો, મેઘાણીભાઈ, આ બધા જ એક સાધુને ખોરડે રહેતા, રોટલો ખાતા. અને મગન બાપા પોતે પણ એક સારા સાહિત્યવિદ, અભ્યાસુ, આ બધાની સાથે બેસી અને એમણે આગ્રહ કરેલો કે બાપુ બગસરામાં કથા રાખો. અને આટલા વર્ષ પહેલા 80માં કે 81માં બગસરામાં કથા થઈ. અને પછી આટલા વર્ષે મેઘાણી બાપાની ચેતનાએ મને આમંત્રણ આપ્યું કે બાબાજી વ્યાસપીઠ લઈને આવો બગર. અને મને અતિશય આનંદ છે કે બગસરામાં રામચરિત માનસના પણ સંસ્કારો છે. એક દરબાર હતા ક્ષત્રિય,
હા, નિરંતર હું એને ત્યાં ગયેલો છું, રહેલો છું. અવારનવાર તલગાજરડા આવે અને રામચરિત માનસના પહેલા. અને સાહેબ, બગસરાનું નામ સાંભળીને અમારા લોર્ડ પોપટ મને કે બાપુ બગસરામાં કથા થાય છે તો મારે ત્યાં આવવું છે. બ્રિટનના લોર્ડ છે એ પોતે, અને એ પોતે ખાસ બગસરાની કથામાં પધાર્યા છે. એટલે આ બધાને, અહીંના બધા વડીલો હવે કોઈ નથી, પણ એ વખતના વડીલો મને યાદ છે, એ બધાને સ્મરું. નાનુરામભાઈ દુધરેજિયાનો ઉતારો મગન બાપાને ત્યાં. પણ એથી વિશેષ મારે એ વાત કરવી છે કે અહીંયા ડોંગરે બાપાની કથા થઈ હતી વર્ષો પહેલા, અને હું સાંભળવા માટે બગસરા આવેલો. બાપુ આપણને કોણ, ક્યાં રહેવું, કેમ રહેવું. અને અહીંયા એક લોજ હતી, લોજ છે કે કેમ મને ખબર નથી. હા, શું નામ? પંડ્યા છે, હજી છે. પંડ્યા લોજમાં હું એક રાત રોકાણો, અડધું ભાણું ખાધેલું. તે દિવસે આખા ભાણાનો રૂપિયો હતો, અડધા ભાણાના 8 આના હતા. અને આખું ભાણું ખાવાની આપણી ત્રેવડ, કારણ કે મારા સાધુના કોઠા નાના હોય, આખું ભાણું પચે નહીં, એટલે ન ખાધું, એટલે ન ખાધું. અને ડોંગરે બાપાની કથામાં હું અહીંયા રોકાયો. પણ આજે મને બહુ જ આનંદ છે કે મેઘાણી બાપા, કારણ કે હું રતુભાઈની સંસ્થા સર્વોદય આશ્રમ જુનાગઢ જ્યારે ભણતો હતો શાહપુરમાં, ત્યારે દર રવિવારે અમારી લોક સાહિત્યની એક બેઠક હોય, અને એમાં અકબરભાઈ નાગોરી, મદીનાબેન નાગોરી, અમારા પ્રિન્સિપાલ કુમારભાઈ, અમારા ગૃહપતિ ગોવિંદભાઈ, અને મારા ગૃહપતિ દાદા હતા. એ બધા મને આગ્રહ કરે કે તમે કંઈક બોલો. ત્યારે હું વચ્ચે વચ્ચે અભયભાઈ, વૈસીભાઈ, હું મેઘાણી ભાઈનું એ વખતે 65, 63, 64ની વાત કરું, ત્યારે કસુંબીનો રંગ ભૈરવીમાં ગાતો ત્યાં છે. અને ભગત બાપુની કવિતા હું ત્યાં ગાતો. મારો કહેવાનો અર્થ કે બગસરામાં આ કથા આવી. કોઈ પણ મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપવા માટે કાં તો કોઈ ફૂલ ચડાવે, કાં તો કોઈ શોલ, કોઈ ચાદર ચડાવે, કાં તો કોઈ દીપ પ્રજ્વલિત કરે, કાં તો શ્રદ્ધાંજલિ રૂપે કોઈ સંકલ્પ કરે. આવું અનેક રીતે શ્રદ્ધાંજલિ અથવા તો સ્મરણાંજલિ આપી શકાય. પણ મારી શ્રદ્ધાંજલિને સ્મરણા, હું તો રામકથા આપી અને શ્રદ્ધાંજલિ કરું છું. મારું તો આ જ હું કથા, રામને ને રામકથાને કેન્દ્રમાં રાખીને હું જે તે મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપું છું. હરીશભાઈ હમણાં કહ્યું છે, ગાંધી બાપુને માટે મને લાભ મળ્યો. 3 કથાઓ મેં ગાઈ સ્મરણાંજલિ માટે. વિનોબાજી માટે મેં કથા સ્મરણાંજલિમાં ગાઈ. કાગ બાપુ માટે કથા ગાઈ. શિષ્ટ સાહિત્યના વિદ્વાનો માટે પણ કથા ગાવાનો મને અવસર મળ્યો. હવે મેઘાણી બાપાના માટે વર્ષોથી મારા મનમાં, અને શીર્ષક પણ નક્કી હતું કે માનસ મેઘાણી. મેઘાણીનો મારો અર્થ, અહીંયા સાહિત્યવિદો પણ બેઠા છે, મેઘાણીનો અર્થ, મારો અર્થ એ છે, આપ સ્વીકારો તો ઠીક, ન સ્વીકારો તો મારી પાસે. મેઘાણીનો અર્થ છે જેની મેઘ જેવી વાણી છે, એનું નામ મેઘાણી. બહુ વર્ષો આ માણસ જેની મેઘ વાણી છે, રહ્યો ધરતી ઉપર, પણ ધરતીને એવી ભીંજવી એણે. મેઘાણીની એક વાક્યમાં મારી વંદના છે, જેની મેઘ જેવી વાણી, એનું નામ મેઘાણી. એ મેઘાણી બાપાને અંજલિ આપવા માટે મારી વ્યાસપીઠ આવી છે, એનો મને આનંદ છે. અને આપ બધા વડીલો છે, સંતો છે,
મેઘાણી બાપાનું સ્મરણ છે એટલે બધા આશીર્વાદ આપજો કે હજી એક અંજલિ આપવી છે રવિશંકર મહારાજને, જેણે ગુજરાત રાજ્યનો દીપ પ્રજ્વલિત કર્યો હતો. અને એના ગામમાં કે એમનું જે સ્થાન હોય ત્યારે રવિશંકર મહારાજ, મને એની પંક્તિ કાગબાપુએ લખી એ યાદ આવે. કાગે એક બ્રાહ્મણ ભાળ્યો, ખભે છે ઉજાળો. કાગે એક બ્રાહ્મણ ભાળ્યો, ખભે છે ઉજાળો. મહારાજ ફરે છે જોને પગ પાળો, એ ઉપકારી એનો આશીર્વાદ આપજો. ક્યારેક રવિશંકર બાપાને મારી રામકથા દ્વારા અંજલિ આપો. અને હજી આ મનોરથ કરી લઉં, પૂરા થાય તો ઠીક છે, ન થાય તો આવતે જન્મે. આપણે તો એ જન્મ જન્મ કે ફેરે. હા, તમારે સાંભળવું હોય તો તમે જન્મ લેજો. પણ એક બીજો મનોરથ આ મેઘાણી બાપાની ભૂમિ પરથી જાહેર કરું છું કે મારે એક કથા કાનજી ભૂટા બારોટના સ્મરણમાં કરવી છે. એક સમર્થ વાર્તાકાર, એને મારે એક ગમે ત્યાં કરવું, જ્યાં કરવું ત્યાં એ નક્કી નહીં. કારણ કે મને ખબર છે હમણાં આમંત્રણો છૂટશે, અમારે ત્યાં કરવું, અમારે ગમે ત્યાં કરવું. એ તો કાનજી બાપુનો સતાર જ્યાં વાગશે ત્યાં મને અવતાર આવશે. અને હજી એક બીજી વાત કરું, છોકરાઓ તમે આવશો ને, એક શિષ્ટ સાહિત્ય માટે રમેશ પારેખના સ્મરણમાં કથા કરો. આટલો મોટો કવિ આપણો રમેશ પારેખ, એના માટે પછી જ્યાં થાય ત્યાં આવા 3 મનોરથો બગસરાની ભૂમિ મને લેવડાવે છે. 90% કરશું, બાકી ઈસ તન ધન કી કોણ બડાઈ. વચન પૂરું થાય કે ન થાય, પણ 90% મનોરથ છે. અને મંગલ મનોરથ છે, કંગાળ નહીં, મંગલ. કમજોર મનોરથ નથી. અને તમે આવશો ને છોકરો, આ લોકો તો હોવા જ જોઈએ ને સર. નહીતર મને સૂર કેમ આપે, કોણ આપે, કેમ બધું કરે. તો આવું છે રૂપાલા સાહેબ. લગભગ આ પંથકના જ આ બધા મહાપુરુષો છે. કેટલો મોટો કવિ રમેશ, 6 અક્ષરનું નામ. એટલે આવું બધું મારા મનમાં ચાલે છે. ગાજરની પપુડી વાગે તો વગાડવી, નહીં તો થોડુંક આવતું જાતું મીઠું નાખીને કવડીને ખાઈ જાવી. મનોરથ કરીએ, થાય તો ઠીક, ન થાય તો હોય અહીં સોઈ જો રામ રચી રાખા, કો કરી તારકા બળાવઈ શાખા. પણ આવું મનમાં અત્યારે વ્યાસપીઠ રવિશંકર મહારાજનું તો પહેલા હું બોલી ગયો છું એક જગ્યાએ. એક મહાપુરુષને અંજલિ, એક બ્રાહ્મણને અંજલિ આપવી છે રામકથા દ્વારા. તો આવું બધું મગજમાં, આ ભૂમિમાં આવું છે. મેઘાણી બાપાની ચેતના મને મદદ કરે, આપણને મદદ કરે. કેવું મોટું નામ. હરીશભાઈએ ટૂંકમાં બધો જ પરિચય આપ્યો કે આટલા ક્ષેત્રમાં અને 50 વર્ષની ઉંમરે આ વ્યક્તિએ વિદાય લીધી. ઘણી ખોટ ગઈ આપણને, ઘણી ખોટ ગઈ. આટલી અર્ધ શતાબ્દીમાં એમણે વિદાય લીધી અને કેટલું આપ્યું, કેટલું આપ્યું. અને મને એવું લાગે નીતિનભાઈ કે ગાંધી બાપુએ મેઘાણી સાહેબને રાષ્ટ્રીય શાયર કહ્યા, એ તો સવાલ જ નથી. કેટલા લોકોએ અંજલિ આપી છે. બાપુએ અંજલિ આપી, સરદાર પટેલે અંજલિ આપી, રવિશંકર મહારાજે અંજલિ આપી, ધૂમકેતુ સાહેબે અંજલિ આપી, કેટલા કેટલા, સ્વામી આનંદે અંજલિ આપી. અને એમાં કાગ બાપુની અંજલિ મેઘાણી માટે.
ગજબની અંજલિ આપી છે. કહું, લેખક સઘળા લોકની ટાંકું તોળાણી. આખા જગતના લેખકોની ટાંક કલમની, એને તોડવાનો જ્યારે વખત આવ્યો કે એક છાબડામાં જગત આખાના લેખકોની કલમની ટાંકો મૂકીએ. લેખક સઘળા લોકની અને ટાંકું તોળાણી, એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી. એ વાણિયા તારી કમળ તોડી ન શકાય વધી ગઈ. આખા જગતની કલમો ભેગી થઈ. કવિ કાગ બાપુ અંજલિ આપે. લેખક સઘળા લોકની ટાંકું તોળાણી, એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી. તારી જે કવિતા તણા જેણે પીધેલ પાણી, તારી જે કવિતા તણા જેણે પીધેલ પાણી, એને લાખું સરોવર લાગ્યા મોળા મેઘાણી. તારી જે કલમના પાણી જેણે પીધા એને બધા સરોવરો મોળા લાગ્યા, ફીકા લાગ્યા. કેવી મોટી શ્રદ્ધા. સૂતા જઈ સ્મશાનમાં એની તે સોડ્યું તાણી, જે સ્મશાનમાં હોઈ ગયા હતા એની હોડ્યું ખેંચી ખેંચીને બેઠા કરે. ભગત બાપુ લખે, સૂતા જઈ સ્મશાનમાં એની તે સોડ્યું તાણી, વધુ જીવાડ્યા વાણિયા કઈ મળદા મેઘાણી. મળદાને બેઠા કરી અને તે બધાને પાછા જીવતા કર્યા પોતપોતાની લેખન દ્વારા. વળી કહે છે, બહુ સરસ આ પંક્તિ, છંદો ગીતા ને સોરઠા, સોરઠ સરવાણી, એટલા રોયા રાતે પાણી મરતા મેઘાણી. છંદ, સોરઠા, દોહા આ બધા જ્યારે મેઘાણી બાપા ગયા ત્યારે રાતે પાણીએ રોવા બેઠા કે હવે હવે અમારું શું થશે, મરતા મેઘાણી. અને કવિ કાગ બાપુ લખે છે, તન મળવા તલખે ઘણું પણ હવે તો કેમ મળાય. તન મળવા તલખે ઘણું પણ હવે તો પરા અન્ન ને પાણી, હવે તો અંજલ પાણી. મન મળવા તલખે ઘણું ને હવે પરા અન્ન ને પાણી, ઈશ્વર આધીન આપણે પાછા મળશું મેઘાણી. વળી ઈશ્વર જ્યારે કૃપા કરે આવી કાગ બાપુની અદભુત. દર્શક દાદાની અંજલિ, કેવી કેવી અંજલિ મહાપુરુષોએ મેઘાણી ભાઈને આપી છે. એવા મેઘાણી 9 દિવસ માટે બગસરું મેઘાણી તીર્થ બને છે. મેઘાણી તીર્થ બની રહ્યું છે. પિનાકીનભાઈ, આપને ખૂબ બળ મળે અને મેઘાણી બાપાના સ્મરણમાં આપ જે કંઈ કરી રહ્યા છો, દાઠામાં આપને કરવાનું છે, બોટાદમાં જે મકાન છે કોકની પાસે છે એ હવે કેમ લેવાય એની એવું છે. પણ જ્યારે જેવો યોગ હશે ત્યારે બધું થતું રહેશે. પણ વિશેષ આપને તો આનંદ હોય જ, પણ મેઘાણી પરિવારને નમન કરીને કહું છું કે આ મેઘાણીને સ્મરણાંજલિ આપવા માટે આ હરિયાણીને બહુ હરખ થઈ રહ્યો છે. મને બહુ હરખ થઈ રહ્યો છે. અને સાહેબ, કથા દ્વારા શું, કેન્દ્રમાં તો કથા જ છે, મારે તો મૂળ કથા જ હોય. અને એના દ્વારા, એની ચોપાઈઓ દ્વારા, પ્રસંગો દ્વારા, પાત્રો દ્વારા, ઘટનાઓ દ્વારા આપણા રાષ્ટ્રીય શાયરને, અને હું તો કહીશ કે કેવલ રાષ્ટ્રીય શાયર જ નથી આ માણસ. બાપુએ કીધું એટલે તો વિશ્વમાં મોહર લાગી ગઈ રાષ્ટ્રીય શાયરને. ગાંધી બાપુએ, ગાંધી બાપુને કવિતા સંભળાવતા હતા, 2 કવિતા સંભળાવી, 3 કવિતા સંભળાવી, અને ગાંધી બાપુએ કીધું જલ્દી હજી સંભળાવો. તો કીધું કે મેઘાણીભાઈ કહ્યું કે પણ તમે કેટલું આમ આટલું તો પેટ ભરાય નથી ગયું કે મારું પેટ જલ્દી ખાલી થઈ જાય છે, હજી 2 સંભળાવો, હજી 2 સંભળાવો, હજી 2. ટાગોરે અડધો કલાક આપેલો અને 3 ગણો સમય લઈને ટાગોરે મેઘાણીભાઈને સાંભળ્યા હતા. એટલે જેમ હરીશભાઈ કહ્યું, શ્લોક અને લોકની વચ્ચે વહેતો આ મબલક મેઘાણી સાહેબ, એના માટે શું કહું, ગજબ. એમણે અમારે, હું જ્યારે ભણતો હતો પ્રાઇમરી સ્કૂલમાં, ત્યારે પ્રાઇમરી સ્કૂલમાં નિરીક્ષક આવતા
વિઝિટ કરો, નિરીક્ષકો આવ્યા. એમાં અમારે કુંવરજી બાપા એ પંડ્યા કેવી એની સરનેમ હતી, અને એમણે મેઘાણીભાઈ માટે એક શ્રદ્ધાંજલિ લખેલી. એના પૌત્રએ મને 2 દિવસ પહેલા આપી કે મારા દાદાએ આમ લખ્યું હતું. એનો ભાવ ખાલી કહું. આમ ગઝલના ઓલામાં છે, ગઝલમાં પણ હું ગાઉં નહીં અત્યારે, એમને પાઠ કરું. કવિતાનો પાઠ થાય જ ને, ગાવી જરૂરી નથી. કવિતાનો કાવ્ય પાઠ પણ થઈ શકે. જગાડ્યું શૌર્ય સોરઠનું રસે રસધાર રેલાવી. સૌરાષ્ટ્રની રસધાર. જગાડ્યું શૌર્ય સોરઠનું રસે રસધાર રેલાવી. ગજાવી મર્દ ગુણ ગાથા મહાનુભાવ મેઘાણી. તે ગજબ કર્યો મેઘા. અમોલા રાષ્ટ્ર મુક્તિના અજબ સ્વાતંત્ર્ય ગીતોથી બિરદ શાયર તણું લીધું મહાનુભાવ મેઘાણી. મયુર કોકિલ નાદોથી જીવન સંગીત સુણાવ્યા, ધોણાવ્યા સ્તંભ પથ્થરના મહાનુભાવ મેઘાણી. ભૂમિ સાગર કિનારામાં ભયાનક ગીર જંગલમાં ક્યાં કુદરત ખજાનાને મહાનુભાવ મેઘાણી. અછૂતો ભાટને ભક્તો, અછૂતો ભાટને ભક્તો, કવિઓ પત્રકારો સૌ ચારણ સ્નેહ સ્મરણ સ્નેહાંજલિ અર્પે મહાનુભાવ. હવે તો કેટલાય પત્રો, કેટલી માહિતી મારી પાસે અઠવાડિયામાં આવી ગઈ છે મેઘાણી બાપા વિશે. એનો હું સદુપયોગ કરતો રહીશ. અને બાકી મને મેઘાણી જે સમજે, મેઘાણી શાયર તો છે જ, બગરું નોંધ લે. તલગાજરડું બોલે છે, બગરું તલગાજરડું બોલે છે. ગણરે બોલે ને હેરણ સાંભળે મેઘાણી બાપા. બંધુડો બોલે ને બેનડ સાંભળે તો તલગાજરડું વધે છે. એ બગરું એ ખાલી શાયર નથી, શાયર પણ છે. હાથ હાયર છે સાહેબ, આ શાયર છે. આ એક સમુદ્ર છે. અને મારે આ કથામાં મારા રામને, મારી રામની કથાને, મારી રામની ચોપાઈઓને, મારા માનસના દિવ્ય સ્વરૂપને કેન્દ્રમાં રાખીને મેઘાણીભાઈ શાયર તો છે બાપુના પહેલામાં, પણ આ એક બીજો બાપુ કહે છે એ શાયર પણ છે. જેમ હાથ શાયર આપણે કહીએ, 7 સાગર, અને એ 7 શાયરમાંથી રત્નો તો બહુ, પણ 14 રત્નો પૌરાણિક સમુદ્ર મંથનમાં નીકળ્યા હતા. આ 9 દિવસમાં મારે આપને મેઘાણી શાયરના પેટાળમાંથી 14 વસ્તુ કહેવી છે. એક એક દિવસે એક એક રત્ન તમારી સાથે મૂલ્ય તમે કરજો. તમે પારખ છો, પારખું છો, તમે જાણતલ જોશેડાઓ છો, અને તેથી મૂલ્ય પણ એમાં ક્યારેક એક ગીત, ક્યારેક એક પ્રસંગ, ક્યારેક કોઈ મારા મગજમાં 14 પસંદ કર્યા છે. એ 14 વસ્તુ હું તમને, કારણ કે આ શાયરને મથીને મારે 14 રત્નો અહીંયા કાઢવા છે. એવા એના અમુક ગીતો તો મેં બહુ કહ્યા છે સાહેબ. 14 વર્ષની ચારણ કન્યા, મેઘાણીની સાથે 14નો આંકડો કેટલો ફીટ બેસે છે. મારી રીતે તમને સમજાવ, તમને ખબર જ હોય, પણ હવે બોલવા બેઠો છું તો મારે કહેવું પડશે ને તમારે આમ. બાકી તમને બધી ખબર જ હોય, તમને તો બધી ખબર. પરંતુ 9 દિવસની રામકથા મેઘાણી બાપાની ચેતનાને સમર્પિત કરું છું. કેવી કેવી કવિતાઓ લખી, જે લિસ્ટ આપ્યું હરીશભાઈએ, કેવા ભાષાંતરો કર્યા. મૂળ વસ્તુ ટાગોર ભૂલાઈ જાય કે આ ટાગોરનું હતું, એના કરતાં ગુજરાતી ગજબ કરી નાખે. એવા એને એવી કવિતાઓ એમણે લખી. અને બા હર્ષાબા, તમારા પરિવારને ફરી એક વખત ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને મને 2 દિવસ પહેલા વીરપુર હું બાપાને ત્યાં 2-3 દિવસ રોકાયો તો બા આવ્યા તો મને કહે, બાપુ એક વસ્તુ કહું છું, આ કથામાં તમારે જે કંઈ કરાવવું હોય બધું અમારી પાસે કરાવી નાખજો. આ એમની ઉદારતા છે. અને આજે સવારે જ કહેતા હતા, પછી મારા 2 છોકરાઓને મારે જે કંઈ પેલું કરવું છે હું કરીશ, પણ
કથા એટલે કેવું મોટું તોફાન, તોફાન તો નહીં પણ તોફાનો શાંત થઈ જાય એવું. હજી બધે તોફાનો તો ચાલે જ છે, પણ એમાં એક મીઠી વીરડી જેવું. પણ કેટલું મોટું આયોજન કરવું. આ મારો ભરતભાઈ ને જીવનભાઈ તો એમ જ કે હવે તમે મને અઠવાડિયું આપો તોય કરી નાખીએ. અઠવાડિયું આપો તો કોણ પાર્ષદો કામ કરે છે એની હજી મને હૂજ પડતી નથી. અને કેમ બધું થાય છે એ જલારામ બાપા જાણે, મારું હનુમાનજી જાણે કે જે કંઈ થતું. તો બાપ આવી થોડીક ભૂમિકા આ કથાની બાંધું છું. ઘણાએ મને પૂછ્યું કે બાપુ બગસરામાં કથા આપણે. મેં કીધું હવે જ્યાં યોગ હોય ત્યાં થાય. મૂળમાં તો વિચાર આ બાપો બેઠો એનું પતરું બાપુ કોને કાંટે ના પાડતા હતા કે મને ક્યાં વ્યાસપીઠ ઉપર લઈ જાઓ, મને ક્યાં બે જણાએ પકડી રાખવો પડે, પરાધીન સપને. એ ચોપાઈ યાદ છે બાપાને, મને કાલે ચોપાઈ કહેતા હતા પરાધીન સપને સુખ ના. પણ આપનો હર્ષ આના પાયામાં ક્યાંક પડ્યો છે. બહુ રાજી થાવ છું આ પંથકમાં. મને ઘણા એમ કે બાપુ 46 વર્ષ કેમ કાઢી નાખે, પણ તમારે બોલાવવો જોઈએ ને. તમે કેમ ન આવ્યા એ મને કહો. તું શાંતિ રાખ, તું શાંતિ રાખ. આપણે તો ઘરના કહેવાય. અમારો કુટુંબી અમારો છોકરો છે, ગોંડલિયા બાપાનો દીકરાનો દીકરો, શિવરામ બાપાનો દીકરો છે. એને બહુ યાદ છે. એના જૂના ફોટા મને એ વખતના બતાવ્યા, એની કથાના બધા. ગામના લોકોએ પણ એક આલ્બમ મને બતાવ્યું આટલા વર્ષ પહેલાની કથામાં. હું જ મને નહોતો ઓળખી શકતો 43 વર્ષ પહેલા. આખી કાળી દાઢી હતી. મને એક પત્રકાર બેને ઇન્ટરવ્યૂ લીધો ત્યારે મને એમ કીધું હતું, કુરુક્ષેત્રમાં ઇન્ટરવ્યૂ હતો ત્યારે મને કે બાપુ તમે આ ધોળી દાઢીમાં બાપુ લાગો છો, પણ કાળી દાઢીમાં ડાકુ લાગો છો. આનંદ થાય એની રીતે. તો બાપ મગન બાપાને યાદ કરું. છોકરા મારો સાધુડો સાહિત્યવિદ હતો. આવા મૂર્ધન્ય મહાપુરુષોની એને ત્યાં બેઠક રહેતી. અને તો આવી એક થોડીક ભૂમિકા લઈને આવ્યો છું. આજુબાજુના પંથકના બધા જ આ તમારી કથા છે, તમારા માટે કથા છે. બા ને એનો પરિવાર નિમિત્ત બને છે મનોરથી, બાકી તમારા બધાની કથા છે. એટલે બધા જ કથામાં ભીડ એટલા માટે ન થાય, ભીડ થાય એટલા માટે હું નથી કહેતો, પણ બધા આવજો. અને 9 દિવસ મેઘાણી બાપાનો ભંડારો છે, એનો પ્રસાદ લીજો. બધાએ બપોરે, સવારે, બપોરે અને રાત્રે વાળું પણ અહીંયા કરવાનું. બપોરે બપોરે તો શું કહેવાય આપણે ગામડામાં, બપોરા, અને સવારે એ બધું જ અહીંયા કરજો. આ ભંડારો છે, આવો ભંડારો ક્યાં થાય. તો બાપ બાના સંકલ્પને હું વિચારતો હતો કે મારે માનસ મેઘાણી, રામાયણમાં મેઘ શબ્દ તો મને મળે છે. જબ તે રામ બ્યાહી ઘર આય, નિત નવ મંગલ મૌત બધાય, ભુવન 4 ભૂધર ભારી, સુકૃત મેઘ વર્ષઈ સુખ બારી, રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નદી સુહાઈ, ઉમગી અવધ અંબુધિ કહું આઈ. મેઘ શબ્દ ઘણી વખત આવ્યો, પણ મને એમ થયું કે રાષ્ટ્રીય શાયર છે એટલે એના કવિપણાને હું પગે લાગુ. એનું કવિપણું જે છે, તુલસીદાસજીએ રામચરિત માનસનો આરંભ કર્યો ત્યારે વ્યાસ આદિ કવિ પુંગવ નાના, કવિ શ્રેષ્ઠ વ્યાસ અને વાલ્મીકી આદિકવિ, જેણે પરમાત્માના ચરિત્રનું ગાયન કર્યું, લેખન કર્યું, પ્રસ્તુતિ કરી, એને હું પ્રણામ કરું છું. જેટલા એ મહાપુરુષો થયા કવિઓ, અને પછી લખતા જે આ કથા માટે 3 પંક્તિ મેં લીધી છે બાલકાંડમાં. એ પંક્તિ કલી કે કવિન કરમ પરનામા. કળિયુગના કવિઓને તુલસીદાસજી કહે છે હું પ્રણામ કરું, જેણે રઘુપતિના ગુણગ્રામ ગાયા છે પોતાની જીભથી. એવા બધા જ કવિઓને, કળિયુગના કવિઓને, જે પ્રાકૃત કવિ પરમ સયાને, જે પ્રાકૃત કવિઓ છે, બહુ સયાના છે, સમજદાર છે. ભાષા જીન હરિચરિત્ર બખાને, જેણે ભાષામાં હરિચરિત્રોનું ગાયન કર્યું.
ભયે જે કવિઓ થઈ ગયા, જે છે અને જે આગળ થશે, તુલસીદાસજી કહે છે એ બધાને કપટ છોડીને હું પ્રણામ કરું છું. એટલે કવિ અને કવિતાવાળી 3 પંક્તિઓ આ કથામાં લઈને માનસ મેઘાણીનો આરંભ કરી રહ્યો છું. ફરી એક વખત બાલકાંડની આ 3 પંક્તિઓનું આપણે ગાયન કરી લઈએ. कली के कभी न करऊं प्रणाम, कली के रघुपति गुण ग्राम जीन दे प्राप्त कवि परम सयान जे चरित खाने जे हो कपट सब त्याग अली के कभी करऊं जिन बरने रघुपति गुण ग्राम रघुपति गुण ग्राम प्रणाम
રઘુપતિ ગુણ ગાન, રઘુપતિ ગુણ તો બાપ પહેલા દિવસે કથાનો જે વિષય છે એની થોડીક સંક્ષિપ્ત ભૂમિકા, અને અમારે કથાનો એવો નિયમ છે કે પહેલે દિવસે કથા ગાયકે જે ગ્રંથને કેન્દ્રમાં રાખીને એને 9 દિવસ ગાવાનું છે, કથન કરવાનું છે, એ ગ્રંથનો થોડો મહિમા કેવો રહ્યો. ગ્રંથનો બહુ મોટો મહિમા હોય છે, એમાં સદગ્રંથનો મહિમા એનું તો કોણ વર્ણન કરી શકે. અત્યારે મેઘાણી બાપાનો સ્મારક જે શિવાજી ચોક બગસરા, ત્યાં ગામના આગેવાનો બધા આવ્યા અને ત્યાં વર્ષોથી મેઘાણી બાપાનું સ્ટેચ્યુ મૂર્તિ છે. હું ત્યાં ગયો અને પિનાકભાઈએ અહીંયા જે દર્શન કરવા જેવું જે એક્ઝિબિશન કર્યું છે, જેમાં મેઘાણી બાપુના ગ્રંથો છે, તમે જોજો, મારી પ્રાર્થના, આ ગ્રંથો બહુ મૂલ્યવાન છે. આવા ગ્રંથો, કારણ કે કવિ છે ઈશ્વરની વિભૂતિ છે એવું ગીતામાં કહ્યું છે, એ વિભૂતિ છે. આપણે ત્યાં એક કહેવત આપણા ગુજરાતમાં છે. આ મેઘાણીભાઈને ગુજરાત અને સૌરાષ્ટ્રની અસ્મિતા ઉપર કેમ ઓલું થયું કે મુંબઈમાં એક સાક્ષરે ટોણો માર્યો. મેઘાણીભાઈ કોઈક સાક્ષર હતા વિદ્વાન, એણે એક મેણું માર્યું કે સૌરાષ્ટ્ર ને ગુજરાત પાસે કોઈ ખમીરની કોઈ એવી કોઈ વાત નથી, એવું કોઈ બહુ મોટું કોઈ સાહિત્ય નથી, એટલે આપણે કાશ્મીરને અહીંને ત્યાં બધે આપણે શોધ કરવા જવી જોઈએ. અને પાઘડીવાળાનો દિમાગ ફર્યો સાહેબ. અને પછી એણે જે સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં ગામડે ગામડે જઈ જે સાહિત્યની રચના કરી, ગજબનું કામ કર્યું. 50 વર્ષની ઉંમરમાં એમણે આટલું બધું કામ કર્યું. એટલે કવિ શું ન કરી શકે. આપણે ત્યાં કહેવત છે કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે, કે સૂરજ ન પહોંચે ત્યાં કવિ પહોંચે. બહુ સાચી વાત છે. આકાશના ઘડનારને ઘરને ઘડે ને ઘડ્યા કોણે હશે, અને આકાશના કોઠા માતા તણા કોઠા, ક્યાંનો ક્યાં ભગત બાપુ કવિ કાક જાય છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. વળી કોક અનુભવીએ કહ્યું કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. આ બરાબર છે ને કહેવાય? જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને કવિ ન પહોંચે ત્યાં અનુભવી પહોંચે. ઘણી વખત કવિ નથી પહોંચી શકતા, પાઠ કરી નાખે તો પહોંચે તો કોઈ જાણતલ જોશીડા પહોંચી જાય, ત્યારે આપણને એમ થાય કો આ તો અનુભવથી નીકળેલું, ક્યાંનું ક્યાં ત્યાં પહોંચે અનુભવ. પણ અમારે ગુજરાતમાં કયું ગામ યાર, તમે છોકરાઓ નહોતા એટલે આમ હતા, નાના નાના હતા. કથા ખંભાત નહીં, ખંભાત કે ખબર નહીં, ખંભાત તો નહીં બેટા, ખબર નહીં જે હોય. આમ ત્યાં એક હસી ખુશી એક ભાઈ હતા, એનું નામ જ હસી ખુશી, નહીં આમ નાનો એવો આદમી હતો. એ બહુ વિનોદ બહુ કરે. તે મને કે બાપુ તમારે ગુજરાત આપણે તમારે ત્યાં આવી કહેવત છે ને? મેં કીધું આ છે ખરી, કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે એણે પછી કહ્યું કે જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે નવી. એણે બીજું લગ્ન કરેલું, એટલે એને એને બીજા લગ્ન કરેલા, બિચારો દુઃખી થઈ ગયો, એટલે કીધું કે ત્યાં પહોંચે નવી, પછી નવી પહોંચે આવી. પણ કવિની રેન્જ, મારે આ 14 રત્નોની વાત તમને કાલથી હું માંડીશ, પછી ધીરે ધીરે મારા રામાયણને કેન્દ્રમાં રાખી મારા રામની પૂજા માટે આ કવિતાઓ ચડાવીશ. ચોપાઈઓને સાથે લઈ લઈ અને એની પહેલી કરી. પણ મને એવું દેખાણું, પિનાકીનભાઈ આપ તો મેઘાણી બાપાનો પરિવાર છે, મહેન્દ્રભાઈને યાદ કરું, મહેન્દ્રભાઈ યાદ કરું.
50 વર્ષની એની વાંચન યાત્રા, એક બહુ મોટું પુસ્તક એમણે આપ્યું. ભાવનગરમાં મારે નગીન બાપા તો ત્યાં જ ઉતરતા, મેઘાણીભાઈના નાના ભાઈ, એને ત્યાં જ નગીન બાપા, અને અવારનવાર તલગાજડા પણ આવે. એટલે આમ જેના સરનેમની પાસે હણી આવે ને, હણા, એની સાથે મારો નાતો ખરો એવું છે. આ અમદાવાદના દાણી લ્યો, દાણી હો, ગિરીશભાઈ દાણી એનું કહું એવું છે. કે તો અણી તો ઘણાને નામ પાછળ પડે, એમ તો આપણે કાંઈ બહુ કામ ન હોય, પણ પોતાના કાવ્યોમાં, પોતાના લેખોમાં